guys, welcome back to our channel Little Rayu. અલ્બર્ટા કેનેડાની સૌથી સુંદર જગ્યા. પણ એક ક્વેશ્ચન, 1 યરના બેબી સાથે ટ્રાવેલ ઇઝી હોય છે કે ડિફિકલ્ટ? આ 5 દિવસમાં શું થયું, કેટલો ખર્ચો થયો, શું મિસ્ટેક કરેલી અને કેટલી મજા આવી, આ બધું જ અમે આ બ્લોગમાં શેર કરીશું. તો આ છે ડે 1 અને આ વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. અમે ટોટલ 5 ડેઝ અને 4 નાઇટ્સ માટે અલ્બર્ટા ગયા હતા અને આ છે એનો ડે 1. ટોરન્ટો ટુ કેલ્ગરીના અમારા ફ્લાઇટ ટિકિટ $450 પડી હતી રાઉન્ડ ટ્રીપ, એ બી પર પર્સન. અને અમે બેગના $100 જવાના અને 100 આવવાના એમ કરીને $200 એક્સ્ટ્રા પે કર્યા હતા, પ્લસ બેબીના $20 to $25 એક્સ્ટ્રા હતા. જો નાના બેબી સાથે ટ્રાવેલ કરતા હોય તો સ્ટ્રોલર જરૂરથી લેજો, બિકોઝ બેબીનો પણ એટલો સામાન હોય, તમારો પણ એટલો સામાન હોય, પ્લસ બેબીને પણ કેરી કરવાનું હોય, તો એ બધું સ્ટ્રોલર હોય તો મેનેજ સારી રીતે થઈ જશે. હાલ ટોરન્ટોમાં તો વરસાદ પડે છે, પણ ત્યાંનું વેધર ખબર નથી અને ત્યાં ઠંડી પણ વધારે હોય છે ટોરન્ટોની કમ્પેરમાં, તો અમે વિન્ટર જેકેટ પણ કેરી કર્યા હતા. અને રેયાંશ માટે મેં બધા પ્રીમિક્સ તૈયાર કર્યા હતા, જેવી રીતે ઉપમાનું પ્રીમિક્સ, ખીચડીનું પ્રીમિક્સ. તો એને ગરમ પાણીમાં મિક્સ કરીને તમે ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો અને બેબીને ખવડાવી શકો. અને જ્યાં સુધી અમે ફ્લાઇટની વેઇટ કરતા હતા ત્યાં સુધી એને જમી પણ લીધું અને મસ્ત એવી નેપ પણ લઈ લીધી. તો ચલો હવે આગળ જઈએ અને અમારી અલ્બર્ટાની જર્ની સ્ટાર્ટ કરીએ. વેલકમ ટુ અલ્બર્ટા. ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે અને અમે અલ્બર્ટામાં એન્ટર થઈ ગયા છીએ. તો અમે અલ્બર્ટામાં ફરવા માટે 5 દિવસ માટે કાર બુક કરાવી હતી, રેન્ટલ કાર. તો જે કંપનીની કાર બુક કરાવી હતી તો એ કંપનીની એક બસ આવવાની હતી અમને અહીંયા પિકઅપ કરવા માટે એરપોર્ટ ઉપરથી, અને પછી અમે એમના ત્યાં જવાના હતા કાર લેવા માટે. તો જુઓ, એરપોર્ટની બહાર કંઈક આ રીતે બધી બસીસ ઊભી હોય છે, આપણને નંબર આપે, એ નંબર ઉપર જઈને આપણે વેઇટ કરવાનો એમનું, અને પછી એમની કારમાં બેસીને ત્યાં જવાનું. ઓકે, તો અમે પહોંચી ગયા છે અને આ વાળી વ્હાઇટ કાર અમને 5 દિવસ માટે મળી છે. આજનું વેધર પણ સારું હતું, થોડું સની હતું, થોડા ક્લાઉડ્સ હતા, પણ 22 ડિગ્રી ટેમ્પરેચર હતું. અલ્બર્ટા ટોરન્ટો કરતાં 2 કલાક પાછળ છે. હાલ ટોરન્ટોમાં 9 વાગ્યા છે અને અલ્બર્ટામાં 7. તો અમે સવારે 11 વાગે કંઈક ઘરેથી નીકળ્યા હતા, તો ફ્લાઇટ પતાવીને અત્યારે 7, 7:30 થયા છે. બસ હવે કાર લઈને ડાયરેક્ટ જમવા માટે જઈએ. અને હા, રેયાંશ માટે અમે કાર સીટ પણ લીધી હતી, એનો થોડો એક્સ્ટ્રા ચાર્જ હતો. કેનેડામાં કાર સીટ કમ્પલસરી છે બેબીઝ માટે. 8-9 યર્સ સુધી બેબીઝને કાર સીટમાં કમ્પલસરી બેસાડવા જ પડે. કાર લઈને 10 મિનિટ દૂર ગ્વાલિયા હતું, તો ત્યાં અમે ડિનર માટે આવ્યા છીએ. અને આ છે લિટલ રેયુની લિટલ ચેર.
Okay, this is a deck of 52 playing cards. I want you to name any card in a deck of 52, but I don't want you to name a queen, and I don't want you to name an ace, because that's what everybody says, queens and aces, right? But name another card in a deck. 5? Hearts, spades, diamonds, or clubs? 5 of diamonds. All right, look at this. There's one ace in the deck. There's the second ace in the deck. Here's the third ace in the deck. Here's the fourth ace in the deck. All 4 aces are face up in the deck, and you said 5 of diamonds? These aces all come from a red deck of cards. Ha! See? The 5 of diamonds. Holy shit! Let's go! You're amazing, bro. કેવો પવન આવે રહ્યું? હા પવન આવે. કેવો આવે? ઠંડો ઠંડો આવે છે ને. પવન કેવો આવે? ગરમ નથી, ઠંડો કહેવાય દીકા. ઠંડો ઠંડો આવે છે. ઠંડો 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 આવે છે ને. કેવો આવે છે? અરે ઠંડો આવે છે બેટા. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આ છે ડે 2. અમે રાત્રે 1 વાગે જમી કરીને હોટલ પર પહોંચ્યા હતા અને અત્યારે સવારે બ્રેકફાસ્ટ કરીને અમે હવે આગળ અમારી ટ્રીપમાં જઈએ છીએ. અમારે ખાલી નાઇટ સ્ટે માટે જ કરવાની હતી, તો જે ચીપેસ્ટ ઓપ્શન અવેલેબલ હતો એ અમે સિલેક્ટ કર્યો હતો. તો આજે અમે જઈએ છીએ કેનાનાસ્કેસ. આઈ નો થોડું ડિફિકલ્ટ છે બોલવું. મેં પણ 4-5 ટ્રાય કર્યો ત્યારે બોલાયું છે. ફરવાની મજા સાચે તો ગ્રુપમાં જ આવે. તો અમે લોકો ટોટલ 8 લોકો ટોરન્ટો ટુ કેલ્ગરી ગયા હતા અને ત્યાંથી બીજા 8 લોકો અમને જોઈન કરવાના છે. તો ટોટલ અમે 16 to 17 લોકો છે રેયાંશને ગણીને. અને એ લોકો જમવાનું પણ લઈને આવે છે, તો લંચ અમે બધા જોડે કરીશું. વચ્ચેમાં એક વ્યૂ પોઈન્ટ દેખાયો, તો અમે લોકોએ બ્રેક લીધી હતી ફોટોઝને ઉપાડવા માટે. આજે ટેમ્પરેચર સારું હતું, 23 ડિગ્રી ટેમ્પરેચર હતું આજે. અને સાંજે થોડો વરસાદ બતાવે છે, પણ 40-50% ચાન્સીસ છે, તો જોઈએ પડે છે કે નહીં. Smile! Smile, baby! Ha! Jump! Yugi! Yeah! અહીંયા નેટવર્ક ઇશ્યુ બહુ જ છે. તમારે ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી લેવાનો, કારણ કે ફોન પણ નથી થતા કે ઇન્ટરનેટ પણ નથી આવતું. વિન્ટર જતો રહ્યો તો પણ અહીંયા બરફ ઓગળ્યો નથી. આ જુલાઈ મંથ ચાલે છે અને ઓક્ટોબર નવેમ્બરમાં તો ફરીથી સ્નો સ્ટાર્ટ થઈ જશે. ફાઇનલી અમે કેનાનાસ્કીઝ લેક પહોંચી ગયા છીએ. બાપ રે, બહુ ડિફિકલ્ટ છે યાર. હું તો લેક જ કહીશ, કેનાનાસ્કીઝ બોલવું જ નથી.
એ બધું મૂકો, વ્યૂ જોવો, વ્યૂ. ટેમ્પરેચર તો સારું હતું પણ બહુ જ વિન્ડી હતું અને લેકના લીધે ઠંડો પવન આવતો હતો. એટલે હાલ રેયાંશને તો કારમાં જ રાખ્યો છે. અમે લોકો ફોટોઝ પડાવવા અહીંયા નીચે આવ્યા અને ફોટોઝ પડાવીને પાછા ઉપર જઈએ. તો આવી જાઓ બધા પફ ખાવા. અમારું ગ્રુપ આવી ગયું છે અને અહીંયા જોવો એ લોકો પફ ખાય છે. ક્લાઉડી વેધર હતું એટલે તડકો જતો રહે ને એટલે ઠંડી બહુ જ લાગતી હતી અને પ્લસ વિન્ડી બહુ હતું અને રેયાંશ પણ સૂઈ ગયો હતો તો હું એની જોડે કારમાં જ બેસી હતી. આ જુઓ સામે તડકો છે અને આ સાઈડ છાંયડો છે તો પાણીનો કલર કેટલો ડિફરન્ટ લાગે છે. તો બધાનો લંચ પતી ગયો છે અને હવે અમે ટ્રેલમાં જઈએ છીએ. ટ્રેલ એટલે અહીંયા ચાલવાનું છે જંગલના રસ્તામાંથી. ચલો ભાઈ, પ્લાન કેન્સલ. આગળ છે ને 2-3 જણાને બેર દેખાયું એટલે કે રીંછ દેખાયું, એના લીધે ટ્રેલ બંધ કરી દીધી છે કારણ કે રિસ્કી છે તો બધા પાછા આવે છે. અમે અહીંયા નજીકનું એક વ્યૂ પોઈન્ટ છે, એ એંગલથી ફોટોઝ બહુ મસ્ત આવે છે અને વ્યૂ પણ બહુ સરસ આવે છે તો ત્યાં જઈને ફોટોઝ પડાવીએ અને પછી પાછા આવીએ. આ જુઓ એકદમ ક્લીન વોટર છે. વ્હાઈટ હેડ છે? ના ના કે વ્હાઈટ હેડ બતાવજો. આને તો તું વ્હાઈટ છે ને તારું પડછાયો પડશે વાળ ઉપર. હાય ગાઈસ, 2-3 વસ્તુ તમને કહેવાની છે. અહીંયા ગમે ત્યારે ઠંડી અને ગરમી પડે છે તો જેકેટ લેતા આવજો. સેકન્ડ કે અહીંયા પવન બહુ જ છે તો કેપ પણ જોડે કેરી કરજો. અને થર્ડ, અહીંયા નેટવર્ક જ નથી તો તમારા ફોન, વાઈફાઈ કશું જ નહીં ચાલે. આમ તો સારું જ છે કે તમે વેકેશન માટે આવ્યા હોય તો ફોનને બાજુમાં મૂકવો જોઈએ. ઓકે, તો પેલી ટ્રેલ બંધ થઈ ગઈ પણ અમે વિચાર્યું કે આ વોક કરીને આ સામે જે ટાપુ છે ત્યાં જઈએ અને ત્યાંથી વ્યૂ બતાવીએ તમને. ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા સુધી 3 કિલોમીટરનો રસ્તો છે તો જોઈએ ક્યાં સુધી અમે ચાલી શકીએ છીએ. રેયાંશ અત્યારે કારમાં સૂઈ ગયો છે, હજુ ઉઠ્યો નથી તો ત્યાં સુધી પતી જાય તો સારું. ચાલવાનું બહુ છે એટલે મમ્મી અને ધવલ એ રેયાંશ જોડે બેસ્યા છે તો જોઈએ હવે ક્યાં સુધી જવાય છે કારણ કે ફોન પણ નથી ચાલતા તો જો ઉઠે તો કોઈ કોલ પણ નહીં કરી શકે મને.
એટ ધીસ વ્યૂ ગાઈઝ, બહુ જ મસ્ત દેખાય છે અહીંયાથી તો. આઈ એમ સોરી બટ ફોનમાં એટલો સારો વ્યૂ નથી દેખાતો. રિયલમાં આના કરતાં 10x બહુ સારો દેખાતો હતો. ફોન જસ્ટિફાઈ નથી કરતો આ વ્યૂને. જુઓ, અમે ત્યાંથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું અને ચાલતા ચાલતા અમે આટલા દૂર આવી ગયા છીએ. હજુ 3.4 કિલોમીટર બીજું ચાલવાનું કહે છે, તો હું અહીંયાથી પાછી જાઉં છું અને એ લોકો આગળ જશે, કારણ કે હવે કદાચ રેયાંશ પણ ઉઠી ગયો હશે. બાપરે, બહુ જ વિંડી હતું અને રેયાંશ પણ ઉઠી ગયો છે. ઠંડી વધી ગઈ હતી. 18 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું હતું, તો મેં રેયાંશના કપડાં ચેન્જ કરાવી દીધા અને બીજા ફોટોસ પાડ્યા. અહીંયાની એક વસ્તુ સારી હતી કે અહીંયા જ પાર્કિંગ છે, તો કાર પાર્ક કરીને ત્યાંથી જ તમે વ્યૂ જોઈ શકો. થોડા ટાઈમમાં વરસાદ પડે એવું લાગતું હતું, એટલે અમે ફટાફટ ત્યાંથી નીકળી ગયા. તો હવે અહીંયાથી ડાયરેક્ટ હોટેલ જઈએ અને પેલા લોકો જે બીજું ગ્રુપ હતું એ પાઉંભાજી પણ બનાવીને લાવ્યું છે, તો ત્યાં જઈને મસ્ત પાઉંભાજી એન્જોય કરીએ. આ ક્લાઉડ જુઓ કેટલું નીચું આવી ગયું છે. ફાઇનલી અમે હોટલ પહોંચી ગયા છીએ અને પાછળ અહીંયા પાઉંભાજીની તૈયારી થાય છે. પાઉં શેકાય છે. અત્યારે કંઈક રાતના 9:30 પોણા 10 જેવું થયું છે, પણ તડકો જોવો, જાણે સાંજ પડી હોય એવો તડકો છે. કેનેડામાં વેધરનું કંઈ જ નક્કી નહીં, ક્યારે વરસાદ પડે, ક્યારે ઠંડી થઈ જાય, ક્યારે ગરમી થઈ જાય, એટલે તમારે બધી સિઝનના કપડાં લઈને જવું પડે. તો ચલો બધા આવી જાઓ પાઉંભાજી ખાવા. પાઉંભાજી તો બહુ જ મસ્ત હતું, તો બધાએ ધરાઈને ખાધું અને હવે આરામ કરીએ. આજે તો અમે બહુ ફર્યા નથી, ખાલી લેક ઉપર જ ગયા હતા અને આખો દિવસ ત્યાં ટાઈમ સ્પેન્ડ કર્યો. હવે કાલે બીજે જઈશું. કાલે ક્યાં જઈશું એ જોવા માટે તમારે અમને સબસ્ક્રાઈબ કરવું પડશે, કારણ કે નેક્સ્ટ બ્લોગમાં અમે બધું દેખાડીશું, જ્યાં જ્યાં જઈએ ત્યાં. તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ બ્લોગ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.